જો આપણે આના પહેલાનો જે લેક્ચર હતો એમાં એક્ટિવ અને પેસિવ વોઇસ ચાલુ કર્યું હતું, બરાબર? હવે એ જે એક્ટિવ અને પેસિવ વોઇસ ચાલુ કર્યું હતું એમાં હવે આપણે આગળ જઈએ. આ જે એક્ટિવ પેસિવ વોઇસનું લોજિક જે તમારે મગજમાં ઉતારવાનું છે ને એટલું હું બધું પૂરું કરી નાખીશ, બરાબર? ખાલી બાકી શું રહેશે? એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ. જો હવે હું લખાવીશ એટલે કેવી રીતના લખાવીશ અને ખાસ સાંભળજો તમે કે તમારે લોકોએ જે કંઈ ટોપિક તમે ટાંકો છો ને ટોપિકનું લોજિક પૂરું થાય ને પછી તમને લોકોને એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ અહીંયા નીચે લખાવીશ. હવે એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ નીચે અહીંયા લખાવીશ ને એટલે એનો મતલબ શું થયો કે એવી રીતના પરીક્ષામાં પૂછાશે. મેં એક્ઝામ પેટર્ન લખાવ્યું એમ કીધું હોય કે આમ લખો અને જવાબ આમ લખવાનો, તો પરીક્ષામાં એવી રીતના પૂછાશે અને એવી રીતના તમારે જવાબ લખવાનો, અને એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ કહેવાય, બરાબર? તો જો આપણી વાક્ય રચના કેવી હતી કે સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. ઓબ્જેક્ટ આગળ આવે, પછી ટુ બી રૂપ, વર્બનું ભૂતકૃદન, પછી સબ્જેક્ટ પાછળ જાય તો આગળ બાય વત્તા અધર વર્ડ. તો હરેક વખતે જરૂર શું પડી? સબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને જાય છે, ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને આવે છે. આવે છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને જાય છે, ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને આવે છે. આવું થાય છે. ઓકે, થાય છે ને? ઓકે, આવું થાય છે. તો હવે હરેક શબ્દ કોક નામ જ હોય એવું જરૂરી છે? સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ની જગ્યાએ ક્યાંક સર્વનામ પણ હોય ને? તમે આવો આગળ ભણ્યા છો, આઈ, મી, માય, વી, અસ, અવર, ભણ્યા છો? હી, હિમ, હિઝ, સી, હર, હર, આવું, બરોબર ને? આવું કોષ્ટક આવતું ને એક નાનું. તો આ શબ્દ હોય તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ ની સ્થાને તો શું કરવું? જો મેં આ લખ્યું છે ચેન્જ, મતલબ બદલાવ. ચેન્જ એટલે શું થાય? બદલાવ. સબ્જેક્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ, કે સબ્જેક્ટ માંથી ઓબ્જેક્ટમાં જવું, ઓબ્જેક્ટ માંથી સબ્જેક્ટમાં જવું, આવો બદલાવ આવે ત્યારે શું કરવું? what we can do when that type condition come? હે, જ્યારે આવો બદલાવ આવે ત્યારે મારે શું કરવું? તો જો મેં અહીંયા શબ્દ લખ્યા છે, આ બાજુ છે ને સબ્જેક્ટ ની લાઈન છે, ઓલું આઈ, મી, માય વાળું કોષ્ટક હોય ને એમાં પેલી લાઈન હોય ને સબ્જેક્ટ ની હોય, બીજી લાઈન છે એ ઓબ્જેક્ટ ની છે, બરાબર? તો આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ અને વુ આ સબ્જેક્ટ વાળી લાઈન છે આખી. જો સબ્જેક્ટ ના સ્થાને આ કોઈ પણ શબ્દ તમને દેખાય તો ઓબ્જેક્ટમાં એને આપણે વાક્ય રચના મુજબ લઈ જવો પડશે. તો એને ઓબ્જેક્ટમાં આ શબ્દ ફરી જાય. આઈ નું મી, યુ નું યુઝ, વી નું અસ, ધે નું ધેમ, પછી ઈ નું હિમ, સી નું હર, ઇટ નું ઇટ અને વો નું બાય વોમ. હવે ઓબ્જેક્ટના સ્થાને આ શબ્દ દેખાય તો એને સબ્જેક્ટમાં આપણે લઈ આવવો પડશે વાક્ય રચના મુજબ. હે, ઓબ્જેક્ટના સ્થાને એ શબ્દો દેખાય તો એને સબ્જેક્ટમાં નહીં લઈ આવવો પડે? તો સબ્જેક્ટની જગ્યાએ જ્યારે આવશે ને ત્યારે આ મુજબ ફરી જાય. એટલે જો મેં બંને બાજુ એરા કર્યા છે, આ હોય તો આમ વહી જાય, આ હોય તો આમ આવે, કરેલા છે. સમજાય છે ને કહેવાનો મતલબ? સર્વનામ પણ ક્યારેક હોઈ શકે છે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને. તો જ્યારે ઈ છે ત્યારે શું કરવું? બરાબર? સબ્જેક્ટના સ્થાને કોઈ સર્વનામ હોય તો ઓબ્જેક્ટમાં એનો કેવી રીતના ચેન્જ થાય તો કે બતાવેલું છે. ઓબ્જેક્ટમાં કોઈ સર્વનામ છે તો એને સબ્જેક્ટમાં લાવવાની જરૂર પડશે. તો એ કેવી રીતના ચેન્જ થાય? તો ઓબ્જેક્ટની આ બાજુ પણ એરો માર્યો છે એટલે કે સબ્જેક્ટમાં પણ જશે. જાય ને? જો હવે અહીંયા મેં બે ઉદાહરણ લખેલા છે અને આપણે પ્રયત્ન કરીએ. આ શું છે કે he lights the candle, આવું એક વાક્ય છે, સાદું વાક્ય છે. આ એક્ટિવ વોઇસમાં વાક્ય છે અને આપણે પેસિવમાં લાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર? આ વાક્ય છે શું છે? એક્ટિવ વોઇસમાં છે અને આપણે પેસિવમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે.
બરોબર, સાદું વાક્ય છે. તો હવે આ વાક્યને આપણે પેસિવમાં લઈ જવું હોય તો પહેલા તો સૌથી પહેલા જરૂર શું પડશે? આપણે બધા ભાગ ઓળખવા પડશે. ઓળખવા પડશે ને? તો સાદા વાક્યની શરૂઆત હંમેશા ક્યાં થાય? સબ્જેક્ટ થી. તો આ પહેલો શબ્દ ઈ છે, એ સબ્જેક્ટ છે. જો આમાં ઈ આવે છે એટલે સબ્જેક્ટની લાઈનમાં પ્યોર સર્વનામ વપરાણો. આ સબ્જેક્ટ છે. એના પછી ટુ બી નું રૂપ હોવું જોઈએ. પણ લાઇટ્સ નામનું ટુ બી નું રૂપ કોઈ પણ કોષ્ટકમાં તમને જોવા મળ્યું હતું ક્યાંય? હે? તો એનો મતલબ શું થયો? ટુ બી નું રૂપ નથી. તો ટુ બી નું રૂપ શું છે? સ્લીપિંગ મોડ છે. શું છે? સ્લીપિંગ મોડ છે ને? તો આ ટુ બી નું રૂપ અહીંયા સ્લીપિંગ મોડ હોવું જોઈએ. આ વર્બ થાય. જો પેલું ફોર્મ લાગેલું છે એસ, તો એના પછીનો શબ્દ એ એન ધ તો કોઈ પણ શબ્દની આગળ લાગે ને, એટલે એ શબ્દ ભેગા હોય ને. કે કેન્ડલ છે, કેન્ડલ એટલે મીણબત્તી, કેન્ડલ ની આગળ ધ લાગ્યું છે એટલે એ કેન્ડલ શબ્દ ભેગો છે, ધ કેન્ડલ. તો આ ઓબ્જેક્ટ થયો. બરોબર. તો હવે આપણે જરૂર શું પડે છે કે ઓબ્જેક્ટ ને આગળ લાવવો પડે છે ને વાક્ય રચના મુજબ. તો જો હું આગળ લઉં છું ધ કેન્ડલ, હવે ટુ બી નું રૂપ આપણે ઓળખવું પડશે કયું ટુ બી નું રૂપ છે. કેમ કે જો ટુ બી નું રૂપ ઓળખશું ને તો જ માત્ર આપણે અહીંયા મૂકી શકશું. કેમ કે હરેક સ્ટેપમાં આપણે શું કરવાનું છે? આગળ જવાનું છે. હરેક સ્ટેપમાં આપણે આગળ જવાનું છે ને. ઓકે. તો હવે જો કે ટોટલ કોષ્ટકમાં સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ કેટલા? ઓકે, આંગળા દેખાય છે તમારા? 3. ડુ, ડઝ, ડીડ. આ 3, માનો કે ડીડ છે એ સ્લીપિંગ મોડમાં હોય તો વર્બને કેટલામું ફોર્મ લાગેલું હોય? 3. તો અહીંયા લાઇટ્સ છે પેલું ફોર્મ લાગેલું છે એટલે ડીડ તો નથી. અને પેલા ખાનામાં ડુ ને ડઝ, તો ડુ હોય તો કોઈ પણ ફોર્મ લાગેલું હોય નહીં, અને ડઝ હોય તો પેલું ફોર્મ લાગેલું હોય. જો ડુ હોય તો વર્બને કોઈ પણ ફોર્મ ન લાગેલું હોય, ડઝ હોય તો વર્બને પેલું ફોર્મ લાગેલું હોય, અને ડીડ હોય તો વર્બને ત્રીજું ફોર્મ લાગેલું હોય. તો આ કેટલામું ફોર્મ લાગેલું છે વર્બને? એસ કે ઈએસ વાળું એટલે કેટલામું ફોર્મ થાય? પેલું. ફોર્મ નંબર કેટલામું થાય? પેલું. જો આ એસ છે, લાઇટ શબ્દ છે ને એસ લાગેલો છે એટલે વર્બનું પેલું ફોર્મ એટલે અહીંયા ડઝ થાય. ઓકે. હવે જો ડઝ હોય તો જો મેં તમને પેલા કોષ્ટકમાં એરા મરાવ્યા છે એરા મરાવ્યા છે ને, તો ડઝ હોય તો આગળ જાવ તો શું આવે? એમ ઇઝ આર છે. જોવો તમારા બુકમાં છે તો મારે અહીંયા આવે એમ ઇઝ આર છે, ગમે તે મૂકી છે એમ ઇઝ આર. પણ હવે 3 શબ્દ છે, 3 માંથી હું કયો રાખીશ? તો મેં કોષ્ટક લખાયું, નીચે એક નિયમ લખાયો તો વાંચો. એક્ટિવ અને પેસિવ વોઇસમાં એકવચન અને બહુવચન એટલે કે પ્લુરલ અને સિંગ્યુલર કેના મુજબ અનુસરવામાં આવે છે? કેના મુજબ અનુસરવામાં આવે છે? ઓબ્જેક્ટ મુજબ. તો ઓબ્જેક્ટ કેન્ડલ હતો તો કેન્ડલ કેટલા વચન? એક વચન. તો એક વચનમાં આમાંથી શું રાખીશ? ઇઝ. તો એ મને આર કાઢી નાખ્યું. હવે વર્બનું ભૂતકુદન તો લાઇટ છે તો લાઇટેડ, ઈડી લગાડવું એટલે ભૂતકુદન થઈ જાય લાઇટેડ. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. હી છે, ઓબ્જેક્ટના સ્થાને જાય તો સબ્જેક્ટમાં હોય, ઓબ્જેક્ટમાં જાય તો હિમ, તો આયા થઈ જશે હિમ. તો બસ આવી રીતના ચેન્જ કરવાનો છે આ વાક્યને. પડે ખબર? ચેન્જ કેવી રીતના કરશું? તો આવી રીતના ચેન્જ કરવાનો છે તમારે. જો હજી એક વન્સ મોર બીજું વાક્ય આયા શું છે? he does not light the candle. આ does બારું છે તો આપણા કારનો નિયમ શું હતો? વાક્યમાં જ્યારે does બારું હોય ત્યારે વર્બને કોઈ પણ ફોર્મ લાગે નહીં. તો આ વાક્ય સાદું છે તો પેલા સબ્જેક્ટ, પછી ટુ બી રૂપ, નકારનું નોટ, પછી વર્બ અને ધ કેન્ડલ્સ ઓબ્જેક્ટ છે. કમ્પ્લીટ બધું હે ને? છે. તો હવે જો
આ ધ કેન્ડલ્સ બહુવચન એસ લાગેલો છે, આગળ લઉં છું કે ધ કેન્ડલ્સ, ડઝ વાળું ખાનું એક સ્ટેપ આગળ જવાનું આપણે એરો કર્યો એ મુજબ. તો એમ ઇઝ આર છે, તો અહીંયા હું લખીશ એમ ઇઝ આર, બરોબર. તો આ એમ ઇઝ આર, તો આ કેન્ડલ્સ, અહીંયા કેન્ડલ હતું, અહીંયા કેન્ડલ્સ બહુવચન છે, શું રાખીશ? આર રાખીશ. હવે નકારનો નોટ છે તો એ ટુ બી ના રૂપ પછી જ આવે, એટલે અમે નોટ મૂકી દીધું. લાઇટ નું કરીશ લાઇટેડ, કુદકુદન, સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય, હી છે તો શું થઈ જાય? હિમ થાય. ઓકે, ચલો હવે આ બાજુનો ભાગ ચાલુ કરું ને એના પહેલા આ ભાગમાં જો કોઈને કઈ પ્રશ્ન છે તો હું તમને 2-5 મિનિટનો સમય આપું, તમે મને એ પ્રશ્ન પૂછી લ્યો, જો કોઈને કઈ પ્રશ્ન હોય તો. રેડી? ધ્યાન રાખો. હવે આ ભાગ પૂરો કર્યો, હવે આ બાજુના ભાગમાં હું આવું છું. હવે આજ સુધી તમે ભણ્યા 9મું ધોરણ, ત્યાં સુધી તમે ક્યાંક ક્યાંક એવું સાંભળેલું છે કે મોડલના શબ્દો, મોડલના વર્ડ, આવું સાંભળ્યું ને? અને મોડલ કહેવાય એમ. તો મોડલના શબ્દ ક્યાં ક્યાં હોય? પહેલી વાત તો આ. તો અહીંયા તમને કેન, કુડ, મસ્ટ, મે, માઇટ, શુડ, વિલ, શેલ આ જે બતાય છે ધેટ્સ કોલ્ડ મોડલ વર્ડ. ઓકે, અહીંયા પાસે જે કાંઈ શબ્દ તમને બતાય છે ધેટ્સ કોલ્ડ મોડલ વર્ડ. તો કેન, કુડ, મસ્ટ, મે, માઇટ, શુડ, વિલ, શેલ, તો આ બધા છે એ શું છે? મોડલના શબ્દો છે. શું છે? આ બધા શબ્દોને મોડલના શબ્દો કહેવાય. તો હવે કે વાક્યમાં જ્યારે પણ મોડલના શબ્દ હોય, બરાબર, વાક્યમાં જ્યારે પણ મોડલના શબ્દો હોય ત્યારે વાક્યમાં ટુ બી નું રૂપ હોય નહીં. કેમ? કે મોડલના શબ્દો છે એ કામ જ ટુ બી ના રૂપનું કરે છે. તો એક ટુ બી નું, બે ટુ બી ના રૂપ કોઈ દી વાક્યમાં થાય ન થાય. તો એનો મતલબ શું થયો? કે જ્યારે જ્યારે, સાંભળજો ખાસ, જ્યારે જ્યારે વાક્યમાં મોડલના શબ્દો હોય ત્યારે વાક્યમાં ટુ બી નું રૂપ હોય નહીં. જે વાક્યમાં ટુ બી નું રૂપ ન હોય તો એ વાક્યમાં મોડલનું રૂપ હોય. મોડલનું રૂપ હોય તો ટુ બી ના રૂપની જગ્યાએ હોય, એટલે જ્યાં ટુ બી ના રૂપનું સ્થાન હોય ને એ જ જગ્યાએ મોડલનું રૂપ હોય. પડી ખબર? જ્યાં ટુ બી ના રૂપનું સ્થાન હોય આ જ જગ્યાએ મોડલનો શબ્દ હોય. આ યાદ રાખજો. શું પડે ખબર? આ જ જગ્યાએ હોય. તો જો, પણ ઈ ચેન્જ કેવી રીતના થઈ જાય? એમાં ચેન્જ કેવી રીતના આવી જાય? તો કે કેન ને કુડ છે તો એનું પાછળ બી લાગી જાય, મસ્ટ છે તો મસ્ટ બી, મે છે તો મે બી થઈ જાય, માઇટ છે તો માઇટ બી થઈ જાય, શુડ છે તો શુડ બી થઈ જાય, વિલ સેલ છે તો વિલ બી સેલ બી થઈ જાય. પડી ખબર? આવી રીતના ચેન્જ આવી જાય. એમાં કેન કુડ છે તો કેન કુડ બી થઈ જાય, મસ્ટ છે તો મસ્ટ બી થઈ જાય, મે છે તો મે બી થઈ જાય, માઇટ છે તો માઇટ બી થઈ જાય, શુડ છે તો શુડ બી. બરાબર? અહીંયા જો એ બે એક્સરસાઇઝ આપેલી છે એની કે આઈ કેન સોલ્વ ધીસ સમ. આ વાક્ય કેવું છે? સિમ્પલ, સાદું વાક્ય. કેવું છે? સિમ્પલ, સાદું વાક્ય. તો સાદા વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થાય, તો આ સબ્જેક્ટ. આ કેન તો ટુ બી ના રૂપની જગ્યાએ કેન, CAN શબ્દ જોવા મળ્યો. બરાબર? તો મતલબ કે આ મોડલનો શબ્દ છે કેન. આ રહ્યો તો મોડલનો શબ્દ આવ્યો એટલે વાક્યમાં ટુ બી રૂપ હશે નહીં. ટુ બી રૂપની જગ્યાએ શું હશે? મોડલનો શબ્દ હશે. તો આ મોડલનો. પછી વર્બ અને ધીસ, આ તો સર્વનામ છે. બરોબર? આ બંને ભેગું લેવાનું. એ કેમ એ તમને આગળ સમજાશે. કેમ કે ધીસ સર્વનામ છે. ધીસ ક્યારેય સર્વનામ એકલું હોય, ધીસ સમ એ ભેગા શબ્દ છે.
તો હું ઓબ્જેક્ટ આગળ લઉં, ધીસ સમ. હવે કેન છે તો શું કરી નાખાય, કેન બી. સોલ્વ, આ વર્બ છે તો વર્બ નું ભૂતકૃદન સોલ્વેડ, ઈડી. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય, આઈ છે પાછળ જાય તો મી. જો આઈ સબ્જેક્ટમાં હોય ઓબ્જેક્ટમાં આવે તો મી થઈ જાય. સમજાણું આ વાક્ય? ટુ બી નું રૂપની જગ્યાએ કેન શબ્દ આવ્યો. ટુ બી ના રૂપની જગ્યાએ કેન શબ્દ આવ્યો. તો હવે આ ટુ બી ના રૂપની જગ્યાએ કેન શબ્દ છે તો એ ટુ બી ના રૂપ જેવું કામ કરશે. તો કેન છે તો કેન બી થઈ જાય. અહીંયા આપણે ઓલા કોષ્ટકમાં જોવા જવાની જરૂર નહીં પડે, કેમ કે ટુ બી રૂપનો શબ્દ નથી. પડે ખબર? કેમ કે ટુ બી ના રૂપનો એ શબ્દ નથી, તો આપણે અહીંયા જોવા જવાની કોઈ પણ જાતની જરૂર પડશે નહીં. ઓકે, તો ધીસ સમ્સ કેન બી સોલ્વેડ બાય મી. હવે એના પછી આઈ મે બાય ધ બુક. બરોબર? આ વાક્ય કેવું છે? વાક્ય છે સાદું, સિમ્પલ. આ વાક્ય કેવું છે? સાદું અને સિમ્પલ. તો વાક્યની શરૂઆત ક્યાં થાય? સબ્જેક્ટ થી. તો આ પહેલો શબ્દ છે એ સબ્જેક્ટ હોય. જો આઈ છે એ આર્યો સબ્જેક્ટની લાઈનમાં આવે છે, પ્યોર સબ્જેક્ટ છે. હવે સબ્જેક્ટ પછી ટુ બી નું રૂપ હોય, તો ટુ બી ના રૂપની જગ્યાએ અત્યારે આવું મે નામનું કોઈ કોષ્ટકમાં ટુ બી નું રૂપ હતું તો કે નહોતું. તો મે શબ્દ છે એ કયો શબ્દ છે? મોડેલનો શબ્દ છે ને. મે શબ્દ છે એ મોડેલનો શબ્દ છે. તો હવે આ મોડેલનો શબ્દ છે તો એ મોડેલ મુજબ ચેન્જ થશે. મોડેલનો શબ્દ છે તો ઈ મોડેલ મુજબ ચેન્જ થશે. રેડી? તો અહીંયા ટુ બી ના રૂપનું કોઈ લોજિક લગાવવાની જરૂર નથી. એના પછી બીયુ વાય, બાય શબ્દ છે તો એ વર્બ હોય. અને એના પછી ધ બુક. તો કે સાહેબ આ બે શબ્દ ભેગા કેમ? તો કે તમને ખબર જ છે કે એ એન અને ધ, એ એન અને ધ આ આર્ટિકલના શબ્દો છે. એ એન ધ શું છે? આર્ટિકલના. તો એ કોઈ શબ્દની આગળ લાગે તો આ બુકની આગળ ધ આર્ટિકલ છે એ લાગ્યો. રેડી? તો હવે આને મારે ચેન્જ કરવું હોય તો શું કરીશ? આપણી વાક્ય રચના મુજબ જ, કે વાક્ય રચના મેન શું હતી? સબ્જેક્ટ, ટુ બી, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. તો ઓબ્જેક્ટ આગળ આવે તો બી નું રૂપ બદલાવાનું, વર્બનું ભૂતકૃદન. બરાબર? સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય અને અધર વર્ડ. તો હવે આ જે બુક છે એ ઓબ્જેક્ટ છે તો હું એને આગળ લઉં છું કે ધ બુક. ઓકે, ધ બુક આગળ લીધું. હવે ટુ બી નું રૂપનો વારો આવ્યો તો કે ટુ બી ના રૂપની જગ્યાએ અત્યારે શું છે? એમ એ વાય, મે શબ્દ છે. શું છે? મે. તો આ મે જે શબ્દ છે એ કઈ રીતના ચેન્જ થાય? તો કે મે છે તો મેનું મે બી થઈ જશે. બરાબર? તો અહીંયા લખાય મે બી. હવે વર્બ તો કે બાય છે, બાય નું ભૂતકૃદન કરવું છે. જો ભાઈ હસમુખ, હવે તારો પ્રશ્ન આવ્યો અહીંયા. તું કહેતો હતો ને કે ઈડી કેમ લાગ્યું? ભાઈ અનિયમિત શબ્દ હોય ને તો હરેક અનિયમિત શબ્દમાં ઈડી નો લાગે. બાય નું ભૂતકૃદન બોટ થાય. ઈટનું ભૂતકૃદન કેમ ઈટન થતું હતું? તો આ રીતના મેં તમને કીધું ને કે 3 પેજ તમારે ખાલી રાખવાના, ભૂતકૃદન ઓલા શબ્દો લખવાના. અહીંયા તમે આ બધા શબ્દો લખવાના છો. પડી ને ખબર? અહીંયા તમે આ બધા જ શબ્દો લખવાના છો. તો બાય નું ભૂતકૃદન બોટ થાય. તો અહીંયા આપણે બાયડ લખીએ તો ખોટું થાય ને. એ ભૂતકૃદન ન આવડતું હોય તો વાક્યનો જવાબ આપણો ખોટો છે એવું ન થયું. તો અહીંનું ભૂતકૃદન થયું bought. The book may be bought. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. આગળ લાગ્યું બાય એટલે આઈ નું થઈ જાય મી. ઓકે? તો બસ આ લોજિક અહીંયા પૂરું. આ મોડેલનું લોજિક હતું કે ભાઈ મોડેલના લોજિકમાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે મોડેલના શબ્દો હોય તો એ ટુ બી ના રૂપની જગ્યાએ હોય અને એ ટુ બી ના રૂપની જગ્યાએ છે. બરાબર? તો એનો ચેન્જ આ મુજબ થાય. સમજાઈ ગયું આટલું બધું?
હે? હજી એક પ્રશ્ન નીચે બાકી છે, એ પ્રશ્ન સમજાવું પછી તમને લોકોને પ્રશ્ન પૂછવાનો ટાઈમ આપીશ અને પછી એન્ડ કરશો, બરાબર? હવે આ પ્રશ્નમાં શું નવીનતમ છે એ જુઓ. અહીંયા આપણું એક્ટિવ પેસિવનું લોજિક આજે પૂરું થઈ જશે, પછી સીધી એક્સરસાઇઝ, એક્ઝામ પેટર્ન. હવે જો વાક્ય રચના હતી એવી જ વાક્ય રચના છે, કોઈ જાતનો ફરક નથી, માત્ર એક જ ફરક છે. શું ફરક છે? કે સબ્જેક્ટ વત્તા ટુ બી રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, આ વાક્ય રચના તો હતી જ, પણ આમાં નવીન શું આવ્યું? ટુ બી ના રૂપ પછી ટીઓ શબ્દ આવ્યો છે, ત્યારે શું કરવું? આ પ્રશ્ન છે. તો ચેન્જ કરતા હતા એમ જ ચેન્જ કરવાનો છે કે ઓબ્જેક્ટ આગળ લેતા હતા, લઈ લીધો, ટુ બી રૂપ ચેન્જ કરવાનું હતું એ કરશું. આ ટુ જ્યાં લખેલું છે ને ત્યાં આપણે ટુ બી શબ્દોમાં લખી નાખવાનું. ઓ શબ્દોમાં આપણે જવાબમાં લખવાનું ટીઓ બી, ટુ બી, આ ટુ ની જગ્યાએ. વર્બનું ભૂતકૃદંત હતું એમ નમ જ, સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય અને પાછળ સબ્જેક્ટ અને અધર વર્ડ. ઓકે, હતું એમ એઝ ઇટ. તો જો એક મેં ઉદાહરણ લીધું છે એનું કે એમાં કઈ રીતના હોય. તો જો આ વાક્ય વાંચું છું, નથી પ્રશ્નાર્થ, નથી ઉદ્ગાર, કાંઈ નથી, તો વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. which type sentence? સિમ્પલ, સાદું વાક્ય છે. ઓકે, વાક્યનો પ્રકાર કેવો છે? સાદો. વાક્ય કેવું છે? સાદું. તો સાદા વાક્યની શરૂઆત ક્યાંથી થાય? સબ્જેક્ટ થી. તો આ ધે સબ્જેક્ટ છે ને, જો આ સબ્જેક્ટની લાઈનમાં આવે છે ધે આર યુ, તો આ વાક્ય કેવું છે? સાદું છે. વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી. તો ધે પછી ટુ બી નું રૂપ આર છે. ઓકે, ભલે રહ્યું, બરાબર, પણ આર પછી વર્બ હોવું જોઈએ ને ટુ બી નું રૂપ પછી, પણ અહીંયા ટીઓ શબ્દ આવ્યો અને પછી બાય એટલે કે વર્બ છે ને અટીવી, આ ઓબ્જેક્ટ. અટીવી બાય ભેગું થાય ને, કેમ કે ટીવી ની આગળ એ આર્ટિકલ લાગેલો છે એટલે. તો હવે હું શું કરીશ? ઓબ્જેક્ટ ને આગળ લઈશ. તો મારે આમ લખવું પડશે અટીવી, બરાબર, પછી આર. તો આર એટલે આપણું કેટલામું ખાનો નંબર? ખાના નંબર 2. ખાના નંબર કેટલા? 2. હવે આ ખાનામાં કેટલા શબ્દો છે? એમ ઇઝ આર, 3 શબ્દો છે, બરાબર. તો હવે એ 3 માંથી એક અહીંયા હું ગમે તે મૂકીશ, એમ ઇઝ આર. પણ આપણો નિયમ શું છે? ઓબ્જેક્ટ મુજબ અનુસરવામાં આવે છે. શું? એક વચન ને બહુવચન. આ ટીવી કેટલામું? આ ઓબ્જેક્ટ છે ને, તો આ ટીવી એટલે એક વચન થયું. તો આ 3 માંથી એક વચન નું શું? ઇઝ. તો ઇઝ રાખીશ, એ મને આર કાઢી નાખ્યું. હવે ઓલરેડી આર વાળું તો ખાનું હતું જ ને, અહીંયા એરો હતો આગળ, જોયો? તો ઈ ખાનું હોય તો એરો કરીને આગળ ક્યાં જાય છે? પ્લસ બીઇંગ માં જાય છે. તો બીઇંગ લગાવવું પડશે ને પાછળ, તો આ બીઇંગ લગાડી દીધું, બરાબર. હવે આ ટુ છે, તો આ ટુ ને ટુ બી અહીંયા શબ્દોમાં લખી નાખવાનું. રેડી? હવે પછી વર્બ. તો વર્બ નો વારો આવ્યો, બાય નું થઈ જાય બોટ. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય, અને ધે છે તો ઓબ્જેક્ટ માં જાય તો શું થાય? ધેમ થઈ જાય. ધેટ્સ ઇટ, પૂરું. પડી સમજ? આ વાક્યમાં એકચ્યુઅલી થયું શું કે ટુ બી ના રૂપ પછી ટીઓ આવો શબ્દ લખેલો જોવા મળે તો એ ટીઓ ટુ બી શબ્દોમાં જવાબમાં લખાઈ જાય. જો આ સેમ્પલ્સમાં કેવું થયું કે ધે આર, આર પછી ટુ બી નું રૂપ પછી ટુ જોવા મળ્યું, તો આ વર્બ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ આગળ લીધો અટીવી, ટુ બી નું રૂપ આપણે બદલાયું આપણા નિયમ મુજબ, આપણા લોજિક મુજબ આપણે એને બદલાઈ નાખ્યું, તો આ ઈ બદલી ગયું. આ બીંગ પછી આ ટીઓ શબ્દ હતો તો ટુ બી માં લખાઈ ગયો, બરાબર. બાય નું ભૂતકૃદંત બોટ થઈ ગયું, સબ્જેક્ટ પાછળ ગયો તો આગળ લાગ્યું બાય અને ધેનું ધેમ. ઓકે, ડન? રેડી? સમજાણું? ઓકે.